જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા મિની બ્લોગમાં. રોજની જેમ ખખોળિયો ખાઈ નાખ્યો ને નીકળવાનું હતું આજે આપણે બહાર, એટલે આપણે વહેલા ઉઠી ગયા હતા. ને હા, એક વાત તો કહેતા ભૂલી ગયો, તમને બધાને થેન્ક યુ કહેવાનું હતું, કેમ કે આપણે ઇન્સ્ટા પર 3K ફોલોવર થઈ ગયા છે તમારા સપોર્ટ ને પ્યારથી. તો બસ આવો પ્યાર ને સપોર્ટ કરતા રહેજો, અને 10K થશે ત્યારે કઈક આપણે નવીન કરશું. તો આગળ વધીએ, ન કે તમે કેશો પાછા કે બહુ લબલબ કર્યું પાછું અહીંયા. તો આપણે જવાનું હતું છાપરિયાળી ભડિયાદરા પીરે ઉરસમાં, અને વાહે બેઠા છે હાજીભાઈ. રસ્તામાં ક્યાંક પડ્યા હતા, ગુણની જેમ નાખીને લેતા આવ્યા આપણે. ગાડી વાળા ભાઈને હક નતું, રોડની વસો વસ વાળવા આવ્યા. પછી તો આપણે દરગાહ પાસે પહોંચ્યા ત્યાં તો ખબર પડી, ઓહો અહીંયા તો બહુ ટ્રાફિક હતું. પછી ગાડી પાર્ક કરીને આપણે તીયા દરગાહ તરફ હાલતા. પછી પહોંચી ગયા આપણે દરગાહ પાસે, ને દરગાહ પાસે જઈને જોયું તો બહુ પબ્લિક હતું, ને દરગાહનો નજારો કઈક બહુ મસ્ત હતો. દરગાહની અંદર પબ્લિકે બહુ જાતું હતું. અહીંયા બનતી હતી નિયાઝ, તો બધા નિયાઝ લેતા હતા. અને આ બાજુ ઉભા હતા હરીફભાઈ બધાને નિયાઝ દેતા હતા. હરીફભાઈ આપણને જોઈને થઈ ગયા રાજી, જાણે જન્મથી આપણને જોયા ન હોય. ઓલી કહેવત છે ને, ગામ હોય બે ત્રણ આળવિતરા હોય, હું તમને દેખાડું આળવિત. પછી આપણે આવી ગયા ઉપર રોડની સાઈડ થી નીચે જોયું તો બહુ પબ્લિક હતું. અમે જે વાત કરી સામે બે દેખાય ઈવડે ઈ તમે સમજો છો ને. અને થોડાક અહીંયા બેઠા હતા ને થોડાક સામે બેઠા હતા. પછી ત્યાંથી થોડા આગળ આવ્યા તો આપણને મીઠા પાન વાળા ભાઈ મળી ગયા. એટલે પછી કઈ પાન ખાધા નતા, જોઈને વી ગયા ખાલી. પછી તો હાજીભાઈ તને ટી શર્ટ લીધા કે સુખ નો સૂરજ ઉગાડો હાલો. પછી તો માયા હતા કહી દીધું ઘર ભેગું થાને ભાઈ. પછી આવી ગયા ચશ્માવાળાની દુકાને. ચશ્મા તો લેવાના હતા નહીં, પણ ચશ્માવાળાને ટાઈમ પાસ કરીને આપણે નીકળી ગયા. આ હતા આપણા ફોલોવર જે બહાર થી મળવા આવ્યા હતા. પછી આવ્યા સાડા આવ્યા ભાઈ, આ આપણા ફોલોવર જ હતા. પછી બધાને મળી કાઢીને આપણે થઈ ગયા આપણી દુકાન તરફ હાલતા. પછી આવી ગયા દુકાને, થોડોક આરામ કર્યો, કેમ કે તડકાની હિસાબે માથું દુખતું હતું. ફાઇનલી આજનો દિવસ થઈ ગયો પૂરો. તો મળીએ આવતીકાલે નવા બ્લોગ, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, કમેન્ટ, શેર ને ફોલો કરતા જજો.